માલપુર બસ સ્ટેશનમાં સફાઈ કામદારને છૂટા કરતા ધરણા યોજાયા। સફાઈ કામદારો અને પરિવારજનો બસ સ્ટેશનમાં આંદોલન પર એજન્સી બંધ થતાં સફાઈ કામદારને છૂટા કરાયા। બસ સ્ટેશનમાં મંજૂરી વગર સૂત્રોચ્ચાર કરાતા પોલીસ દોડી આવી। માલપુર પોલીસે બસ સ્ટેશનમાં આંદોલન કરનાર તમામની અટકાયત કરી। રિપોર્ટ જયદીપ ભાટિયા, અરવલ્લી। માલપુર બસ સ્ટેશનની અંદર વર્ષોથી બે સફાઈ કામદાર કામ કરતા હતા એજન્સી દ્વારા। એજન્સી બંધ થતાં જ ડેપો દ્વારા ફક્ત એક જ સફાઈ કામદારને અહીં મૂકવામાં આવ્યા છે અને બીજા સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે। ખરેખર આ તાનાશાહી હિટલરી લાગી રહી છે ડેપો મેનેજરની। જે ધનસુરા ડેપો છે, બાયડ ડેપો છે, મેઘરજ ડેપો છે, ભિલોડા ડેપો છે, ત્યાં ડબલ સફાઈ કામદાર રાખવામાં આવ્યા છે। ફક્ત અહીંયા જ એક સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે। દુઃખદ બની બાબત છે। જ્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ સફાઈ કામદારો હક અધિકાર માટે અમે ધરણા પર બેઠા છે અને અહીં કંટ્રોલરના જે અધિકારી છે વારંવાર સફાઈ કામદારો ઉપર હાથ ઉપાડવામાં આવ્યા છે। જ્યારથી આ કંટ્રોલર આવ્યા છે ત્યારથી માનસિક ટોર્ચર આ બેનને અને ભાઈને આપવામાં આવે છે। તો ખરેખર આ કંટ્રોલર સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને કાયદેસરના પગલાં ભરવા જોઈએ એવી અમારી સરકારશ્રીને નામદાર કોર્ટને પણ આદેશ છે। જ્યાં સુધી સફાઈ કામદારો હક નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી। હું માલપુર એસટી ડેપોમાં નોકરી કરું છું। છેલ્લા 10 વર્ષથી અહીંયા જૂનું બસ સ્ટેન્ડ હતું તારની નોકરી કરું છું। અચંતા મારી ચાલુ સર્વિસમાં મને કાલની બેહાડી દીધી છે। મારો કોઈ ઓફ નથી, ગુનો નથી અને મને ના પાડી દીધી અને મને વારંવાર ટોર્ચર કરે, બેન અહીંયા જાઓ, બેન અહીંયા જાઓ, બેન અહીંયા જાઓ। ના જઈએ તો અમારા પર હાથ બી ઉપાડેલો રમેશભાઈ સાહેબ। એટલે જે તે કાર્યવાહી કરો સાહેબ, પૂરી કરો। મંજૂરી મેં સાહેબ આમાં કેવું છે, સંવિધાન મુજબ આપ તો જાણકાર છો, સંવિધાન મુજબ બાબા સાહેબનો અધિકાર છે કે જો કોઈ પણ છૂટા કરતા હોય તો પોતાના અધિકાર માટે બેસે છે, બરાબર। અમે સરકારને પણ જાણ કરી છે, તંત્રને જાણ કરી છે, એવું અમારા એવું કોઈ મોટું આંદોલન નથી। કાલે મેં લેટર આપ્યો, સૂચના લેટર આપ્યો છે, બરાબર। સાહેબ મારી વાત સાંભળો, ગુજરાતમાં હું માલપુરથી દિલ્હી ચાલતો રહ્યો તેમ છતાંય મને મંજૂરી મળી હોય એમાંથી। માલપુરથી ગાંધીનગર જ્યારે ધનવરપરાની અંદર કોઈ મેન મારા ધર્મપત્ની પછી આ લઘુત્તમ વેતન સરકારે બહાર પડ્યો 4 લાખ મારી બેઠક છે, બરાબર। મારો ધ્યેય એવો છે કે સફાઈ કામદાર ઉપર અત્યાચાર કેમ દિવસે દિવસ થાય છે? આ લોકો દાખલા તરીકે મારી વિનંતી છે ફક્ત સફાઈ કામદારો કામની ચોરી કરતા હતા, તેમ છતાં આ સફાઈ કામદારો ઉપર અત્યાચાર થાય છે। ના મારી વાત મારી વાત